બેટર કીપર અને ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીના ભૂતપૂર્વ બિઝનેસ પાર્ટનર મિહિર દિવાકરની ધરપકડ કરવામાં આવી છે. ધોનીએ દિવાકર વિરુદ્ધ 15 કરોડ રૂપિયાની છેતરપિંડીનો કેસ દાખલ કર્યો હતો. મિહિરે દિવાકરે ક્રિકેટ એકેડેમી શરૂ કરી હતી અને તેના માટે ધોનીના નામનો દુરુપયોગ કર્યો હતો, જેને લઈ ધોનીની ફરિયાદ બાદ મિહિર વિરુદ્ધ આઈપીસીની કલમ અંતર્ગત આરકા સ્પોર્ટ્સ મેનેજમેન્ટ વિરુદ્ધ રાંચી જિલ્લા કોર્ટમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી, જેના આધારે જયપુરમાં ક્રિકેટ એકેડેમી ખોલવા માટે ધોનીના નામનો દુરુપયોગ કરવા બદલ જયપુર પોલીસે દિવાકરની અટકાયત કરી હતી. તો મહત્વનું છે કે વર્ષ 2017માં મિહિર દિવાકરે ધોની સાથે ક્રિકેટ એકેડેમી ખોલવા માટે કરાર કર્યા હતા. જોકે દિવાકરે કરારમાં દર્શાવેલી શરતોનું પાલન કર્યું હતું, જેથી MS ધોનીએ ગત 15 ઓગસ્ટ 2021ના રોજ આરકા સ્પોર્ટ્સ મેનેજમેન્ટ કંપની સાથેના સંબંધનો અંત લાવી દીધો હતો. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.